હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો પહેલાં તો બધાને કેમ કે હું આજે આવી ગઈ છું ધણેજ ધન્વંતી દાદાના મંદિરે. તો ચલો આખા મંદિરની વિઝિટ કરાવું અને કન્ટિન્યુ આપણા બ્લોગ્સમાં રહેજો કે ફૂલ બ્લોગ્સ આવવાનો છે. રેડી? તો આ છે ધન્વંતી દાદાનું મંદિર કે જ્યાં શ્રદ્ધાળુ પોતાના રોગ માટે માનતા જે બી કરે છે તે પૂર્ણ થાય છે. તો ચલો. સો આ છે ધન્વંતી દાદાનું મંદિર. એમને સમાધિ કે જ્યાં ભક્તાળુ પોતાની જે બી શ્રદ્ધા માનતા જે બી કરે છે ને તે પૂર્ણ થાય છે. તો તમે બધા બી દર્શન કરી લ્યો. જય ધન્વંતી દાદા. અહીંયા ઘણા બધી સમાધિ આવેલી છે, ઘણા બધા મંદિરો છે. હનુમાન દાદાનું મંદિર છે, પેલી સાઈડ શંકર ભગવાનનું મંદિર છે. તો ઘણા બધા મંદિરો છે અને ખૂબ જ પવિત્ર સ્થળ છે અને ખૂબ જ ધાર્મિક એટલે કે પ્રાચીન સમયનું છે. ખૂબ જ જૂનવાણી મંદિર છે. તો આ મંદિર કેટલા લોકોને ખ્યાલ છે અથવા આ ધણેજ ગામના કેટલા લોકો છે કે જે મારો બ્લોગ છે તો જરા કમેન્ટ કરીને કહેજો. બાકી ચલો હું તમને મહાદેવનું મંદિર બતાવું. આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે અને પેલી સાઈડ સરસ મજાનો ચબૂતરો છે જો. અને આ છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર કે જે સૂર્ય આથમે ને તે દિશામાં તેમનું મુખ્ય દ્વાર છે અને ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. હર હર મહાદેવ. મંદિરની પ્રાચીન કલા જોઈને આપણે ખ્યાલ જ આવી જાય છે કે ખૂબ જ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે. નમઃ શિવાય, હર હર મહાદેવ. તો તમે લોકો ભી કોમેન્ટમાં હર હર મહાદેવ કરી દેજો અને બાકી મહાદેવના દર્શન કરી લો. તો કે આયુર્વેદ દવા માટે આ મંદિર છે તે ખાસ મનાય છે. અહીંયા ઘણી બધી ઔષધો છે. સફેદ વડલો તરફ તો કે આ ગુફા જાય છે કે જ્યાં સફેદ વડ છે અને એમની અંદર સરસ મજાની ગુફા છે અને ઘણા બધા એવા વૃક્ષો છે કે જેના આપણને નામ પણ નથી ખબર. અને ઘણી બધી ઔષધિઓ છે કે જેનાથી તો કે ધન્વંતી દાદા છે તે દુખિયાના રોગ મટાડતા હતા. અહીં સરસ મજાનું કુદરતી વાતાવરણ અને એકદમ શાંતિની અનુભૂતિ થાય છે. અને નદીની કાંઠે આવેલું સરસ મજાનું મંદિર છે. અહીંયા આવીને તમને એટલી શાંતિનો અનુભવ થાય છે ને કે અહીંયાથી તમને જવાનું મન જ નથી થતું. અને ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ અને ખૂબ જ એકદમ સમૃદ્ધિ વાતાવરણ છે. ધન્વંતરી દાદાએ રાખેલો છે પ્રોગ્રામ. હું એક સંજય કેટરર્સ તરીકે રસોઈયો છે. તેમાં બનાવ્યો છે લાડુ, ભજીયા, રોટલી, દાળ ભાત, શાક, બરાબર. તેમજ કાણેકના સૌ ભાઈઓ જણકાત પરિવાર તરફથી પ્રોગ્રામ રાખેલો હતો. એના વિશે હું રસોઈ કરવા આવેલો હતો. મારું નામ છે ધીરુભાઈ બી ગજરા. પ્રસાદી રાખો. લાડુ છે, પૂરી છે. મહાપ્રસાદી લઈ અને ધન્વંતી દાદાના આશ્રમથી અમે લોકોએ વિદાય લીધી. અહીંયાથી જવાની ઈચ્છા જ નથી થતી પણ શું કરીએ, જવું પડે ને. પણ ફરી નેક્સ્ટ ટાઈમ પાછા આવશું અને આનો આપણે પાર્ટ 2 બ્લોગ ઉતારશું અને તેમાં સંપૂર્ણ માહિતી લઈશું. અને હા, આ વખતે આપણે જે સફેદ વડ જોવાનો રહી ગયો હતો તે લાસ્ટ વિડીયોમાં આપણે જોશું. આ છે સફેદ વડ કે જે અમે લોકોએ બહારથી જોયો. વચ્ચે નદી છે પણ અહીંયાનું લોકેશન લાજવાબ છે. તો મળીશું નેક્સ્ટ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા મોગલ.